અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા પોલીસ વડા સૈફ અલી બરવાલના અધ્યક્ષસ્થાને રેન્જ આઈજીની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન. ઇન્સ્પેક્શન વખતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું. લોક દરબારમાં લોકોએ રેન્જ આઈજીને પોતાના વિસ્તારને લગતી સમસ્યાઓને લઈ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મોડાસામાં ટ્રાફિકની સમસ્યા અંગે રજૂઆત કરાઈ હતી. બાર ટિન્ટોય મેઘરજ માલપુર ખાતે ટ્રાફિકની સમસ્યાઓની રજૂઆત કરાઈ. મોડાસા શહેરમાં ટ્રાફિક ખડું કરવા માટે ટ્રાફિક સિગ્નલ પોલીસ અને મોડાસા નગરપાલિકા સંકલનમાં રહી લગાવશે. જે વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગની વધુ જરૂર હોય ત્યાં પોલીસ પેટ્રોલિંગ પૂરું પાડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. ટીઆરબી જવાનોને પગાર મોડો મળતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી. નગરના અગ્રણી કનુભાઈ પટેલ સહિતના સમાજના આગેવાનો અને સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમ સમાજ તરફથી રેન્જ આઈજીનું સાલું ઉઠાડી સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં એએસપી સંજયભાઈ કેસવાલા સહિત જિલ્લાના તમામ પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે રેન્જ કક્ષાનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે જિલ્લાનું, આ સંદર્ભે અરવલ્લી જિલ્લાનું પણ ઇન્સ્પેક્શન ચાલી રહ્યો છે અને આ ઇન્સ્પેક્શનના ભાગરૂપે જ આજે એક લોક દરબારનું પણ આયોજન કરવામાં આવેલ છે. લોક દરબારમાં મુખ્યત્વે ટ્રાફિક જે મોડાસા ટાઉનમાં, મોડાસા શહેરમાં અમુક જંકશન ઉપર ટ્રાફિકની જે સમસ્યા છે એની બાબત માટે રજૂઆત થઈ. અમુક જે નાના ટાઉન છે, ટીટોઈ, મેઘરજ જેવા અને બાયડ એવા ટાઉનમાં પણ જે ટ્રાફિક છે મોટાભાગે એની રજૂઆત હતી. એની અલાવા જો અમુક કોઈ જગ્યાએ ચોકીની જરૂરિયાત છે, કોઈ જગ્યાએ પોલીસનું મુવમેન્ટ પેટ્રોલિંગ વધારવામાં આવે, આ બાબતની પણ રજૂઆત થઈ. તો ગઈબારનો જે લોક દરબાર હતો એમાં પણ અમુક બાબતો જે કે ટ્રાફિકની સમસ્યા છે, તો ટ્રાફિકની સમસ્યા તો આજે એક જંકશન ઉપર છે, પછી જ્યારે ડેવલપમેન્ટ થાય ત્યારે બીજા જંકશન ઉપર પણ આવી જાય છે. તો આ વખતે ટીઆરબી સાથે પોલીસના જે સંખ્યા છે એ પણ વધારવામાં આવે અને ટ્રાફિક સિગ્નલ્સ લગાડવા માટેની પણ પ્રક્રિયા એસપીસીના સંકલનમાં અને નગરપાલિકાના સંકલનમાં ચાલી રહેલ છે. તો મને લાગે છે કે ભવિષ્યમાં પોલીસ અધિકારીઓ દ્વારા અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા મળીને અને કામ કરવામાં આવશે તો ટ્રાફિકની સમસ્યા પણ દૂર થશે અને સારી રીતે ટ્રાફિકનું મૂવમેન્ટ રહેશે. નહીં, આપ શું કહો છો? ટીઆરબીના જવાનોનો પગાર સાહેબ સમયસર થતો નથી. ગઈકાલ સુધી પગાર થયો નથી. એમાં એ હાલ જોવામાં આવશે કે આનો પગાર થયો છે કે નથી થયો, પરંતુ પગાર સમયસરી થાય છે. જે પગારમાં કોઈ એક મહિનાનું તફાવત રહેતી હોય તો એ એક અલગ બાબત હોય છે, ને કે એ અલગ બાબત હોય, પરંતુ આનો સમયસર પગાર હોય છે. તેમ છતાં પણ એમાં જે છે કે કોઈ વહીવટી કોઈ પ્રોબ્લેમ હશે તો એસપી શ્રી પણ સાથે છે, તો એ જોઈને એનો નિકાલ કરશે. થેન્ક યુ. રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી.